લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દ્વારકા ખાતે તંત્ર દ્વારા સીલ કરાયેલી હોટલમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. દ્વારકા ખાતે તંત્ર દ્વારા સીલ કરાયેલ સ્કાય કમ્ફર્ટ હોટલમાં થયેલી લાખોની ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. દ્વારકા પોલીસને મળી મોટી સફળતા. કુલ 5 આરોપીઓ ઝડપાયા. રૂપેણ બંદર વિસ્તારમાં દરિયાકાંઠે આવેલી છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં રહેલી હોટલને બનાવવામાં આવી હતી નિશાન. હોટલના પાછળના ભાગનો દરવાજો તોડી ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો. ચોરો દ્વારા ટીવી, એસી, સીલિંગ ફેન, કમ્પ્યુટર એસેસરીઝ અને વાયરિંગ સહિતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો. ચોરી થયેલા મુદ્દામાલની કિંમત અંદાજે 4.4 લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 18ના રોજ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે સઘન તપાસ ચલાવી બશીર પટલિયા, જાવેદ લુચાણી સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ ચોપડા દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસના મતે આ કેસમાં હજુ વધુ ખુલાસાઓ સામે આવી શકે તેવી શક્યતા છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે દરિયાકાંઠે જે રૂપેણ બંદર વિસ્તાર આવેલો છે ત્યાં સ્કાય કમ્ફર્ટ હોટેલ આવેલી છે. તે હોટેલમાં ચોરી થયા બાબતનો બનાવ બનેલ હતો. જે બાબતે તારીખ 18ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધાયેલ હતો. જે ગુના સબબની હકીકત એવી છે કે દ્વારકા રૂપેણ બંદર ખાતે જે હોટેલ આવેલી છે સ્કાય કમ્ફર્ટ, તે એકાદ વર્ષથી બંધ હાલતમાં હોય તેના પાછળનો દરવાજો તોડી કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ત્યાંથી ફેન્સ, સીલિંગ ફેન્સ જે હોય છે 3 ચોરી કરેલા હતા. ત્યારબાદ ટીવી 4 ચોરી કરેલા હતા. એસી 1 નંગ, કમ્પ્યુટર એસેસરીઝ ચોરી કરેલી હતી, તેમજ વાયર્સ ચોરી કરેલા હતા. જે તમામ મુદ્દામાલની કિંમત 4,04,500 જેવી થાય છે. આ સબબ જે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો ત્યારબાદ તપાસના ચક્રો ગતિમાન કરેલા હતા અને આ ગુનાની તપાસ દરમિયાન કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જે આરોપીઓના નામ છે બશીર સન ઓફ અબ્દુલ્લા જુસુફભાઈ પટેલિયા, મૂળ રૂપેણ બંદરના રહે છે. જાવેદ સન ઓફ સુલેમાન ઇબ્રાહિમ લુચાણી, જેઓ પણ મૂળ રૂપેણના છે પણ હાલ અત્યારે અંજાર રહે છે. ઇમામ શાહ ઉર્ફે ઇમરાન ઉર્ફે ઇમલો ઓફ મામદ શાહ બુધન શાહ શેખ. પછી અરમાન શાહ સન ઓફ મામદ શાહ ઇબ્રાહિમ શાહ ફકીર બાવા. અને 5મા છે કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ મોહનભાઈ હિંડોચા. આ તમામ આરોપીઓની આ ગુના સબબ તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ હજી આગળની તપાસ પીએસઆઈ ચોપડા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતેનાઓ ચલાવી રહેલ છે અને આગળ પણ હજી વધુ વિગત જાણવા મળે તેવી શક્યતાઓ રહેલી છે.